નમસ્કાર, આપનું સ્વાગત છે જ્યોતિષના નવા એવા પોડકાસ્ટમાં। આજે ફરીવાર હું આવી ગઈ છું તમારા સમયની પત્તર ફાડવા માટે અને એવી ભવિષ્યવાણીઓ લઈને જે ક્યારેય સાચી નથી પડવાની, છતાં બી તમે મને સાંભળો, તમને મોજ પડી જશે અને રીલ્સ ઉપર આવ્યાનો કોઈ દિવસ અફસોસ નહીં થાય। તો આજે આપણે વાત કરીશું પહેલી રાશિ મેષ રાશિ માટે, જે મારી રાશિ છે, એટલે સારી જ હોય। બીજી બધી રાશિઓનું જે રીતે ચાલે છે તમે ચલાવો તમારી રીતે, ખાલી મેષ રાશિની બલ્લે બલ્લે ટલ્લે ટલ્લે બધું જ છે। એટલા માટે મેષ રાશિવાળાને જે ફુદાકા મારવા હોય એ મારી શકે છે, બરાબર છે। અત્યારે જો તમારે પૈસાવાળા થવું હોય તો રીલ્સના બધા જ 90% જ્યોતિષોનું એવું કહેવાનું થાય છે કે પર્સમાં ઇલાયચી રાખો। ઇલાયચી કેટલા રૂપિયા કિલો છે મને અંદાજો નથી, પણ લાવજો 500 ગ્રામ જેવી લાવી અને પર્સ ભરીને રાખો। હું તો કહું છું ઇલાયચીને પર્સમાં નહીં, પર્સને જ ઇલાયચીમાં રાખી દો। બની શકે કે તમે અંબાણીની બાજુમાં ઘર લઈ લો। આવી શુભકામનાઓ છે મારી, જે સાચી નથી પડવાની, તોય મોજ કરો। બીજું કે ઘણા બધા જ્યોતિષોનું એવું કહેવાનું થાય છે, એટલે મેં બી એ લોકોને કોપી કરી લીધા છે। ઘણા લોકોનું એવું કહેવાનું થાય છે કે જો તમારો બોસ તમારા કરતાં બી વધારે નાલાયક હોય તો જેટલું એના નામના અક્ષર હોય એટલા લવિંગ લઈ અને લીંબુમાં ઘૂંપાડો। આ ઘૂંપાડતા ઘૂંપાડતા આખા લીંબુની પતરડી ફળાઈ જાય અને એનો બધો જ રસ નીકળી જાય, એ પછી લીંબુનું શરબત બનાવો અને એ લીંબુનો રસ તમે પી જાઓ, મોજ પડી જશે। 19 તારીખ આ મહિનાની સૌથી ભારે તારીખ હું ડિક્લેર કરું છું, કેમ કે 90% જ્યોતિષોએ કરી છે, એટલે મેં એ લોકોને કોપી કર્યા છે। બીજી વસ્તુ કે બને ત્યાં સુધી ગ્રીન કપડાં ના પહેરવા, સોરી મેં ગ્રીન પહેર્યું છે, રેડ કપડાં ના પહેરવા। સૂર્યદેવને જળ ચઢાવવાનું નથી ભૂલવાનું, કેમ કે આ વર્ષ સૂર્યનું છે અને તો શાસ્ત્રમાં લખેલું છે। અમારા જેવા નવરાઓ પૃથ્વી ઉપર કંઈ બી કહે તો તમારે એટલું બધું મગજ ઉપર લેવાની જરૂર નથી, બાકી શાસ્ત્રમાં લખેલું જ છે કે સૂર્યને જળ ચઢાવવાના કેટલા બધા ફાયદા છે। જે માણસો એવું વિચારે છે કે મારા આગળના જે વિડીયો હતા એમાં મેં જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે ઇલાયચીને એવું બધું ખાઈ ખાઈને એ લોકોના પૈસા વધશે, તો એ નવરી બજારોનું હું કહેવા માગું છું કે ટોપાઓ, મહેનત કરો। મહેનત વગર તમારો બાપો તમને ઘરમાં બી 25 વર્ષના થઈ જશો એ પછી રાખશે નહીં, એટલે હોશિયારી માર્યા વગર ને રીલો સ્ક્રોલ કરીને જિંદગીની માં ફાડ્યા વગર ચૂપચાપ કામે લાગી જાઓ, બરાબર છે। આ હતું આજનું પોડકાસ્ટ। બીજી વસ્તુ, કોઈ પણ ફાલતુના સવાલ તમારે કરવા હોય તો નીચે આપેલો જે નંબર છે 885544991010, બરાબર છે, આની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। મારું કોઈ પીએ બીએ છે નહીં, કેમ કે અમે લોકો ભિખારી છીએ, પીએ રાખવાના અમારી પાસે પૈસા નથી। હું જાતે જ ઉપાડીશ, તમે તમારી ડેટ ઓફ બર્થ આપજો, મને જે મનગઢત વસ્તુઓ આવડશે એવું તમારી કુંડળીમાંથી તમને કહી દઈશ। તમે લોકો આ જીવને કરતા રહેજો, કશો એમાંથી ઘંટડી ફેર પડશે નહીં। તમારું જીવન બરબાદ કરો, તમારો દિવસ શુભ રહે, અશુભ રહે તો એ મારે કંઈ લેવા દેવા નથી। નમસ્કાર, આવતા પોડકાસ્ટમાં મળીએ, આવી જ જજો, બાય બાય।